ભાઈઓ કેમ છે? વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આઈ હોપ કે તમે મજામાં હશો અને અમારી ચેનલને આવી રીતે સપોર્ટ દેખાડતા રહેશો. હવે ભાઈ આજના દિવસની શરૂઆત આપણી ઓફિસથી થાય છે. આપણે બેઠા છીએ ઓફિસે ને હવે આજે આપણે જવાનું છે આપણે રાજુલામાં કુમનાથ સુખનાથ જે છે ત્યાં શ્રાવણ મહિનો છે એટલે શ્રાવણ મહિનાનો આજે પહેલો દિવસ છે. તો પછી બતાવું શું કરો છો? બેઠા છે ભાઈ ક્યારના આમાં હાથ ઊંચા કરે છે. મેં આ લઈ લો ઉભા વ્લોગમાં. તો ભાઈ આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો આપણે અત્યારે જવાનું છે કુમનાથ સુખનાથ ને આપણે શિવ ભગવાનના દર્શન કરવાના છે મહાદેવના. તો ચાલો આપણે પેલા જઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જઈએ છીએ કુમનાથ સુખનાથ મંદિર જે રાજુલા બાયપાસ આવેલું છે અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ. ડાબી બાજુ છે ખાકબાઈ પણ જવાય અને બીડી ગામ પણ જવાય. તો આ રસ્તો અહીંથી સીધા બાયપાસ. મિત્રો આપણે ત્યાં જઈને મળીએ. આજ ઘણા ટાઈમ પછી એક્ટિવા બારી કાઢી છે ને ધૂળે ધૂળે નકરી. હું 4 વ્હીલની ટેવ હોય ને નકરી ધૂળે ધૂળે. આજે આપણે આવ્યા છીએ મંદિરે, તમે જોઈ શકો છો અને ગાડી મૂકી દીધી છે ને અત્યારે અમે ક્યાં પેલા મંદિરે દર્શન કરી લઈએ પછી આપણે ત્યાં જશું. બરોબર ને? હા. શું એનું ખાસિયત શું છે? કે 61,000 પારાની શિવલિંગ બનાવેલી છે. 61,000 પારાની? પારાની. વાહ ભાઈ વાહ. આપણા રાજુલામાં કુમનાથ સુખનાથ છે તો આપણે દર્શન કરી લઈએ. હાલો. આપણે ફાઇનલી આવી ગયા છીએ શિવલિંગ. એ તમે જોવો છો એ શિવલિંગ છે. બધા પૂજારી બધા આપણે અંદર બેઠા છે ને હું તમને શિવલિંગ બતાવું. બહુ સરસ છે, બહુ સરસ કામકાજ છે. આપણે અહીંયા હવા એવું છે અને એકવાર ભગવાન શિવના દર્શન કરાય. ભાઈ એક શર્ટ ને એક ટી શર્ટ લીધું છે મેં અને અત્યારે ઓફિસે હતો તો ઓફિસેથી પાછો ઘરે જ આવું છું અને ફોટા પાડવા છે એક બે એટલે ઇન્સ્ટામાં પોસ્ટ ચડાવીએ. મેં તો જાય ઘેરે હવે અત્યારે આપણે શર્ટ બટ બદલીને કપડાં નવા પહેરીને પાછા એક બે ફોટા પાડીએ. હાલો તમે વ્લોગમાં બન્યા રહેજો. ભાઈ ફોટા પાડીને અમે ઘરે આવી ગયા છીએ અને તમારે ફોટા જોવો હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર જો તો _vedu_.1 ઇન્સ્ટા આઈડી છે. ફોટા બધા જે કાંઈ જોવા હોય ત્યાં જોજો. બરાબર? અને બસ તો બીજું તો કાંઈ નહીં. અત્યારે જમી કાઢીને જોઈએ શું કરવાનું છે. બહાર નીકળીએ ઘડી. કાંઈ વાંધો ના. તમે બ્લોગમાં બિના રહેજો. કાલે એક સારો બ્લોગ આવવાનો છે. એક જગ્યાએ જવાનું છે. આપણે જવાનું નથી, કંઈક એવું કંઈક કરવાનું છે જેમાં મજા આવી જાય. કાંઈ વાંધો નહીં. હાલો બ્લોગ ચેનલ ઉપર બિના રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવો નવો સપોર્ટ દેખાડતા રહેજો. તો ભાઈ અત્યારે મારા ફોનમાં 1% ચાર્જિંગ છે છતાં એક ક્લિપ ઉતારી લઉં છું. અત્યારે હું ફાઇનલી ઘરે જાઉં છું
એમાં એવું છે કે પછી અમે આવી ગયા હતા ઘરે, મેં તમને જેમ કીધું એમ. પછી રાત પડી ગઈ, મેં કીધું હવે કાંઈ બ્લોગ શૂટ થાય ને, એટલે એવું બહુ કાંઈ મેં બ્લોગ શૂટ કર્યો નહીં. અને હવે અત્યારે હું ઘરે જાઉં છું. રાત્રે પાછો હું બેસવા ગયો હતો, થોડીક વાર આંટો મારવા ગયો હતો ગામમાં. અને હવે ફાઇનલી હું ઘરે જાઉં છું. બસ તો પછી હવે બીજું તો હું ઘરે જઈને વિડીયો એડિટ કરીને. ઓહો, રસ્તા એક તો રાજુલામાં એવા ખરાબ થઈ ગયા છે ને, કાંઈ વાંધો નહીં, હાલો ઘરે પહેલાં જઈ આવું. થોડો ફોન ચાર્જિંગ કરું પછી મળીએ. ભાઈ ઘરે આવી ગયો હતો અને ફોન બને ચાર્જ કરી લીધો છે કમ્પ્લીટ. અને હવે વિડીયો એડિટ કરતો હતો એટલે મેં કીધું તો હવે બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ કહી દઉં. અને અત્યારે વાગ્યા છે 12:30, 12:30 જેવું થયું છે. કાંઈ વાંધો નહીં, તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને નોટિફિકેશન ન આવતું હોય, જો તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને સવારે આપણો 9 વાગે જે તમને વ્લોગ આવે એ વ્લોગ તમને સૌથી પહેલાં એની નોટિફિકેશન મળી રહે. એમાં એવું છે ઘણા લોકોને નોટિફિકેશન મળતી નથી, એટલા માટે આ કહેવું જરૂરી હતું. અને કાંઈ વાંધો નહીં ભાઈ, હવે આવતીકાલનો વ્લોગ કંઈક ઇન્ટરેસ્ટિંગ હશે, તમે જોજો. અને આજે પહેલો દિવસ હતો શ્રાવણ મહિનાનો. તમારો દિવસ કેવો ગયો એ કહેજો. બધાને હર હર મહાદેવ. અને ભગવાન શિવ તમારા બધાની રક્ષા કરે એવી હું બધાને પ્રાર્થના કરું છું. બધાને બુદ્ધિ આપે, સદબુદ્ધિ આપજે. તો કાંઈ વાંધો નહીં, હવે આ વ્લોગમાં આટલું જ. બીજું તો કાંઈ છે નહીં કારણ કે આજે કાંઈ ગયા નહોતા. અને આજ કાંઈ જવાનો પ્લાન નહીં નહોતો, કારણ કે બહાર જ રહી આખો દિવસ કેટલા ટાઈમથી. પછી હવે થોડુંક ઘરે રહેવું પડે ને, પછી રાજુલાએ રહેવું પડે ને, બહાર ગામમાં થોડું ફર્યા કરશે. કાંઈ વાંધો નહીં, હાલો ઓકે, ચાલો આ વ્લોગમાં આટલું જ. મળીએ આવતીકાલે કંઈક નવા કંઈક ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે. બાય.